હેલો સ્ટુડન્ટ, સ્કાયલાઇન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી દ્વિતીય ભાષાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા જે કંઈ પણ પેપર સ્ટાઇલ આપેલી છે કુલ ગુણ 80ની તે આપણે જોઈશું. અને આવા વિવિધ પ્રશ્નોના મીન્સ કે આવા વિવિધ સબ્જેક્ટના પેપર સ્ટાઇલ માળખું સમજવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોઝને શેર કરો. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9 અંગ્રેજી દ્વિતીય ભાષા વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું માળખું. સમય રહેશે તમારો 3 કલાક અને કુલ ગુણ છે 80, જેમાં છે કુલ ક્વેશ્ચન 1થી લઈને 58 સુધી અને સેક્શન છે સેક્શન A, B, C, D, E. ઓકે, 5 સેક્શન અને 1થી લઈને 58 સુધીના કુલ પ્રશ્નો છે, જેમાં સેક્શન અને તેની ડિટેલ વાઇઝ આજે આપણે સમજીશું અને કયા સેક્શનમાં કયા પ્રશ્નોના કેટલા માર્ક્સ છે તે પણ આપણે જોઈશું. પહેલામાં છે સેક્શન એમાં ક્વેશ્ચન 1 to 10, 1થી લઈને 10 સવાલના. રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક્સ્ટ્રાક્ટ એટલે પેરેગ્રાફ વાંચવાના છે અને તમારે તેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. યુનિટ નંબર 1 to 7 આપણે જોઈએ છીએ કે 30% અભ્યાસક્રમ આપણો કટઆઉટ છે, તો એમાં તમારે યુનિટ 1થી 7 સુધી આપવાનો છે, જેમાં રહેશે 5 એક્સ્ટ્રાક્ટ એટલે કે 5 પેરેગ્રાફ એન્ડ 10 ક્વેશ્ચન એટલે પર પેરેગ્રાફ તમને 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે. પર ક્વેશ્ચન 1 માર્ક્સ એટલે ટોટલ માર્ક્સ રહેશે 10. પછી છે ક્વેશ્ચન નંબર 11 to 12. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની અંદર તમને લોકોને પોયમમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે, જે પોયમ રહેશે પોયમ 1 and 2 ક્વેશ્ચન અને કોઈ પણ એક પોયમ પૂછવામાં આવશે અને તે પોયમની નીચે તમને 2 ક્વેશ્ચન આપવામાં આવશે અને તેનું કુલ ગુણ રહેશે 2 પર ક્વેશ્ચન 1 માર્ક્સ. નેક્સ્ટ છે 30 to 40, 13થી લઈને 14 સુધી. યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. તમારે 2 શબ્દો આપેલા હશે, તે 2 શબ્દોનો ઉપયોગ એક વાક્ય બનાવવા માટે કરવાનો છે અને એ વાક્યનો કોઈ મતલબ નીકળતો હોય તેવી રીતના તે વાક્ય બનાવવાનું રહેશે. તેમાં પણ યુનિટ નંબર 1 to 7 મીન્સ કે તમારા યુનિટમાંથી જ તમને કોઈ પણ 2 શબ્દો આપવામાં આવશે. તેમાં તમને 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને માર્ક્સ રહેશે 2 પર ક્વેશ્ચન 1 માર્ક્સ. પછી આપણે જોઈશું સેક્શન B 15 to 17, 15થી લઈને 17 સુધી. રાઇટ who said to whom the following sentences. જેમાં તમારે લખવાનું છે કે કોણ કોને કહે છે. જેમાં પણ યુનિટ 1 to 7 3 sentences will be asked, જેમાં તમને 3 સેન્ટેન્સ એટલે કે 3 વાક્યો પૂછવામાં આવશે અને તેમાં તમારે લખવાનું છે કે કોણ કોને કહે છે. તેવા તમને 3 સવાલ પૂછવામાં આવશે એટલે તેનું વેઇટેજ રહેશે 3 માર્ક્સનું. નેક્સ્ટ છે 18th. Fill in the blanks choosing the correct words given in the bracket. તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં તમને બ્રેકેટ આપેલું હશે તેમાંથી રાઇટ બ્રેકેટ સિલેક્ટ કરીને એટલે કે સાચો ઓપ્શન સિલેક્ટ કરીને. તે પણ તમને મેઇન ટેક્સ્ટ યુનિટ 1 to 7 જે તમને યુનિટ્સ 1 to 7માંથી પૂછવામાં આવશે. 3 ઓપ્શન્સ વિલ બી ગિવન ઇન ધ બ્રેકેટ ફોર ઈચ બ્લેન્ક. દરેક ખાલી જગ્યા માટે તમને 3 બ્રેકેટ્સ આપવામાં આવશે અને તે 3 બ્રેકેટમાંથી તમારે એક સાચો જવાબ પસંદ કરવાનો રહેશે, જેના રહેશે 3 માર્ક્સ. આવા અનેક વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે આગળ જોઈશું 19 to 23, 19થી લઈને 23 સુધી. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેસેજ એટલે ફકરો. તમારે ફકરો વાંચવાનો છે અને ક્વેશ્ચનના આન્સર આપવાના છે. યુનિટ નંબર 1 to 12 સપ્લિમેન્ટરી રીડર. જે રીડર આવે છે તમારી, તેમાં જે યુનિટ 1 to 12 છે તેના ઉપરથી તમને એક પેરેગ્રાફ પૂછવામાં આવશે અને એ પેરેગ્રાફમાં 5 સવાલ આપવામાં આવશે. પર સવાલ 1 માર્ક્સ, તે તમારો 5 માર્ક્સનું રહેશે. 24 to 25, 24થી લઈને 25 સુધી. ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. તમને એક શબ્દ આપવામાં આવશે અને તે શબ્દનો સિમિલર મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ તમારે શોધીને લખવાનો છે. જેમાં તમને યુનિટ નંબર 1 to 12 મીન્સ કે રીડરમાંથી તે તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. એક ક્વેશ્ચન હશે અને સામે 4 તમને ઓપ્શન આપવામાં આવશે અને 4 ઓપ્શનમાંથી 4 વર્ડ્સમાંથી તમારે એક સાચો વર્ડ સિલેક્ટ કરવાનો છે, જેના રહેશે 2 માર્ક્સ એટલે તમને 2 પૂછવામાં આવશે. 26 to 30, 26થી લઈને 30 સુધી. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ એટલે કે 2 કે 2થી વધારે વ્યક્તિઓ થતી વાતચીત મૂકવામાં આવશે, મીન્સ કે તમારે તે પેપરમાં આવશે અને તેના ઉપરથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે.
A dialogue or conversation will be given in form of interview and 5 questions will be given for 5 marks. એક ડાયલોગ તમને આપવામાં આવશે ઇન્ટરવ્યૂ રીતે. ઇન્ટરવ્યૂના ફોર્મમાં તમને એક ડાયલોગ આપવામાં આવશે અને તેમાં નીચે 5 સવાલ પૂછેલા હશે. તે 5 સવાલના તમારે જવાબ આપવાના રહેશે. પછી છે સેક્શન સી 31 to 35. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જેમાં તમને ડેટા આપવામાં આવશે અને તેમાંથી તમને નીચે ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તે ક્વેશ્ચન રહેશે 5. Non-verbal comprehension. A data will be given in form of tables, chart and 5 questions will be given for 5 marks. જે તમને આ ડેટા આપવામાં આવે છે તે ટેબલ અથવા તો ચાર્ટમાં, તે પછી સ્તંભાલેખ આવે કે પછી પાઈ ચાર્ટ આવે, તેમાં તમને અલગ અલગ રીતે ડેટા આપવામાં આવે છે. કોઈ વિઝિટિંગ કાર્ડ આપવામાં આવે કે પછી તમે કઈ વસ્તુ પરચેઝ કરેલી છે કોઈ શોપ પર જઈને, તો તે તમારું જે બિલ છે તે પણ તમને આપવામાં આવે. તો તેવા તમને ડેટા રીતે આપવામાં આવશે ડેટાના ફોર્મમાં ટેબલ અને ચાર્ટ, જેના 5 માર્ક્સ રહેશે. 5 ક્વેશ્ચન આપવામાં આવશે, પર ક્વેશ્ચન 1 માર્ક્સ. 36. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તમને ઇનડાયરેક્ટ સ્પીચનો એક પેરેગ્રાફ આપવામાં આવશે. તે પેરેગ્રાફની અંદર તમને indirect narration will be given and 4 blanks will be given to complete it. અને તેમાં તમને 4 ખાલી જગ્યા આપવામાં આવશે, મતલબ કે 2 ખાલી જગ્યાનો 1 માર્ક્સ. 3 option will be given for each blank. અને દરેક ખાલી જગ્યા માટે તમને 3 ઓપ્શન આપવામાં આવશે. તે 3માંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો રહેશે, મતલબ 2 ખાલી જગ્યાનો 1 માર્ક્સ. 37. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે. તે પેરેગ્રાફની એક લીટી તમને બતાવીને આપવામાં આવેલી છે કે તમારે તે લીટી મુજબ બીજી લાઇન્સ તમારે કરવાની રહેશે. તેમાં પૂછવામાં આવશે રાઇટ એની 2 out of 3. 3 આપેલા હશે, તેમાંથી કોઈ પણ 2 તમારે લખવાના રહેશે. અ પેરેગ્રાફ વિલ બી આસ્ક ટુ ચેન્જ જેન્ડર, નંબર, ટેન્સ એન્ડ એક્ટિવ પેસિવ. તે પેરેગ્રાફમાં શું રહેશે? જેન્ડર એટલે કે જાતિ બદલવાની હશે, નંબર્સ બદલવાના રહેશે, ટેન્સ એટલે કે કાળ અથવા તો તમારે એક્ટિવનું પેસિવ કરવાનું રહેશે. જેના રહેશે 4 માર્ક્સ, એટલે ટોટલ 3 હશે, તેમાંથી તમારે 2 લખવાના, એટલે પર પેરેગ્રાફ 2 માર્ક્સ. 38. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રિવાઇટ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ. તમને જે અંડરલાઇન પાર્ટ મીન્સ કે જે શબ્દમાં સુધારાની જરૂર હશે તે શબ્દ નીચે તમને અંડરલાઇન કરેલી હશે, અને તે અંડરલાઇન કરેલા વર્ડ્સ જ ફક્ત નથી લખવાના, પરંતુ પેરેગ્રાફને ફરીથી તમારે લખવાનો છે, તો જ તમને પૂરા માર્ક્સ મળે. અ પેરેગ્રાફ વિલ બી ગિવન વિથ 3 ઇનકરેક્ટ અંડરલાઇન પાર્ટ્સ ટુ કરેક્ટ ઇટ. જે પેરેગ્રાફ હશે તેમાં તમને 3 ખાલી જગ્યા ઇનકરેક્ટ અંડરલાઇન મીન્સ કે જે એવો હોય છે કે જે શબ્દ ખોટો છે તે શબ્દ તમને નીચે અંડરલાઇન હશે ને તેને તમારે કરેક્ટ કરીને ફરીથી પેરેગ્રાફ લખવાનો રહેશે. પછી છે સેક્શન ડી 39 to 41. જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન. 39 થી 41 સુધીના તમને ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમારે કન્જક્શન એટલે કે સંયોજકોની મદદથી તમારે સેન્ટેન્સ એટલે કે વાક્ય જોઈન્ટ કરવાના છે. 3 sentences will be given and 3 option will be given in the brackets for each to join the 2 sentences. જેમાં તમને 3 વાક્ય આપવામાં આવશે અને 3 વાક્યની અંદર તમને દરેક વાક્યમાં 3 ઓપ્શન આપવામાં આવશે. તે ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય તેના મદદથી તમારે તે વાક્ય જોઈન્ટ કરવાનું રહેશે, અને તેનો ગુણ રહેશે 3. 42 to 45. 42 થી લઈને 45 સુધી. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. તમારે એક્સપ્રેશન મીન્સ કે જે કંઈ પણ વાક્ય કહેવા માગે છે તેને સામે જે ફંક્શન આપેલું છે તેની સાથે તમારે જોઈન્ટ કરવાનું છે. 4 સેન્ટેન્સ વિલ બી ગિવન ઇન એ. જે એ પાર્ટ હશે તેની અંદર તમને 4 સેન્ટેન્સ આપવામાં આવશે. એન્ડ 4 ફંક્શન વિલ બી ગિવન ઇન બી. અને સામેની સાઈડ બીમાં પણ તમને 4 ફંક્શન આપવામાં આવશે ટુ મેચ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન, કે જેના દ્વારા તમે જે સેન્ટેન્સ છે તેને ફંક્શન સાથે મેચ કરી શકો, અને તેના માર્ક્સ રહેશે 4. 53 to 55. 53 થી લઈને 55 સુધી. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ.
તમારે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, એક્સપ્રેશન જે આપેલા હશે તેના મદદથી. 3 blanks will be given. તમને 3 ખાલી જગ્યા આપવામાં આવશે ઇન ધ ડાયલોગ એટલે ડાયલોગની અંદર. ઇન each blank will be given 4 ઓપ્શન. અને દરેક બ્લેન્કની અંદર તમને 4 ઓપ્શન આપવામાં આવશે ટુ ફાઇન્ડ ધ કરેક્ટ એક્સપ્રેશન. સાચો એક્સપ્રેશન ફાઇન્ડ કરવા માટે. જે ડાયલોગ હોય છે તેની અંદર તમને 4 ઓપ્શન આપવામાં આવશે અને 4 ઓપ્શનની અંદરથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, જેના માર્ક્સ છે 3. 49 to 52. 49થી લઈને 52 સુધી. રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ આન્સર. તમારે સાચો ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે કે જેથી અંડરલાઇન મીન્સ કે જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે તે શબ્દને જાણવા માટે તમે ક્વેશ્ચન પૂછી શકો. આમાં તમારું WH ગ્રામર મીન્સ કે WH વર્ડનું જે કંઈ પણ ગ્રામર છે તે ઇન્ક્લુડ થશે. 4 sentences will be asked and each sentence will be given 4 option. જેમાં તમને 4 સેન્ટેન્સ પૂછવામાં આવશે અને દરેક સેન્ટેન્સની અંદર તમને 4 ઓપ્શન આપવામાં આવશે અને 4 ઓપ્શનમાંથી તમારે કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, જેના માર્ક્સ રહેશે 4. નેક્સ્ટ જોઈશું આપણે સેક્શન E. 56. રાઇટ એન ઈમેલ ઇન 30 વર્ડ. તમારે ઈમેલ લખવાનો છે 30 શબ્દોમાં. 2 emails will be given. જેમાં તમને 2 emails આપવામાં આવશે. રાઇટ એની આઉટ ઓફ 2. જેમાં તમારે એક લખવાનો છે તે 2માંથી, જેનો માર્ક્સ રહેશે 5. 57. રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન. તમારે કોઈ પણ એક વિષય પર પેરેગ્રાફ લખવાનો છે, મીન્સ કે આ છે તમારો નિબંધ એસે. રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન ઓફ ધી સબ્જેક્ટ વિથ ધ હેલ્પ ઓફ પોઈન્ટ્સ ઇન અબાઉટ 50 વર્ડ્સ. તમારે પેરેગ્રાફ લખવાનો છે કોઈ પણ એક સબ્જેક્ટ પર 50 શબ્દો પર. 1 out of 3. જેમાં તમને 3 આપવામાં આવશે, તેમાંથી કોઈ પણ એક પર તમારે નિબંધ લખવાનો રહેશે, જેના માર્ક્સ રહેશે 6. 58. 58. લાસ્ટ ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 sentences. તમને એક પિક્ચર આપવામાં આવેલું હશે, ફોર એક્ઝામ્પલ તરીકે ગાર્ડન લઈએ તો તમને ગાર્ડનનું ચિત્ર આપવામાં આવેલું હશે અને તે ચિત્ર પર તમારે 10 વાક્ય બનાવવાના રહેશે, તમને જે ચિત્રમાં દેખાય છે તે જોઈને. અ પિક્ચર વિલ બી ગિવન એન્ડ આસ્ક ટુ રાઇટ અબાઉટ ઇટ ઇન 10 sentences. મતલબ તમને પિક્ચર આપવામાં આવશે અને તેના પર તમારે 10 વાક્યોમાં લખવાનું છે, જેના માર્ક્સ રહેશે 5. મતલબ કે 2 સેન્ટેન્સ જો તમારા રાઇટ હોય તો તેના પર તમને 1 માર્ક્સ મળે. આવા અનેક વિષયોના ધોરણ 9ની અંદર પેપર સ્ટાઇલને સમજવા માટે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.